અંજારમાં પરશુરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અંતરજાળ ગામે પરશુરામ ભગવાન મંદિરના પ્રાંગણમાં પ્રથમ પાટોત્સવ નિમિત્તે શાસ્ત્રી મનસુખ પ્રસાદ રાજગોરના મુખે શિવકથાનું મહાપુરાણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની પૂર્ણાહુતિ કરવામાં આવી છે। આ મહાપુરાણમાં અનેક સાધુ સંતોએ કથામાં હાજર રહીને આશીર્વાદ પાઠવ્યા હતા। ઉપરાંત આહિર સમાજ અગ્રણીઓ તથા પૂર્વ ધારાસભ્યોએ શિવકથા પ્રસંગે ઉપસ્થિત રહી સહયોગ આપ્યો હતો। સમગ્ર કથાના આયોજનમાં સમસ્ત બ્રહ્મ સમાજ, કચ્છી રાજગોર સમાજ, માળી સોની સમાજના હોદ્દેદારો તથા સભ્યોએ પણ સહયોગ આપ્યો હતો। મારું નામ સતીશ કરસનદાસ મોતા છે। આ જે કથા અત્યારે જે છેલ્લો દિવસ છે એ કથા શ્રી પરશુરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી પરશુરામેશ્વર મહાદેવ તથા પરશુરામ ભગવાનના પ્રથમ પાટોત્સવ નિમિત્તે આ શિવકથાનું આયોજન કરવામાં આવેલું છે। કથાના વ્યાસપીઠ ઉપર શાસ્ત્રી શ્રી અજય પ્રસાદ મનસુખ પ્રસાદ રાજગોર લલિયાણા વાળા છે અને એમની રસાળ શૈલીમાં છેલ્લા 9 દિવસથી બધા કથા રસિકોને એનું રસપાન કરાવી રહ્યા છે। આ કથા માટે શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ ગાંધીધામ તાલુકો તથા પૂર્વ કચ્છ રાજગોર સમાજના બધા કાર્યકરો દ્વારા અહીંયા સેવા આપવામાં આવી રહી છે। ઉપરાંત પરશુરામ ધામ સોસાયટીના પણ બધા કાર્યકરો આ કથામાં ઉત્સાહભેર એનો લાભ લઈ રહ્યા છે તથા સેવા આપી રહ્યા છે અને સમગ્ર કથા દરમિયાન સંકુલના સમસ્ત સનાતન સમાજના બધા સમાજના અગ્રણીઓ અને ભાઈઓ બહેનોએ આવી અને આ કથાનો લાભ લીધો છે અને આ કથા છે એ પરશુરામેશ્વર મહાદેવ મંદિર તથા શ્રી પરશુરામ ભગવાનના મંદિરના લાભાર્થે આ કથાનું આયોજન કરવામાં આવેલું છે। આ કથા દરમિયાન વિવિધ ભજન સંતવાણી રાસોત્સવ તથા આજે સાંજે શ્રી યોગેશભાઈ જોશી દ્વારા પરશુરામ ગાથા સંપૂર્ણ પરશુરામ ગાથાનું પણ આયોજન કરવામાં આવેલ છે। તો વિવિધ કાર્યક્રમોનો શ્રોતાઓએ ખૂબ લાભ લીધેલ છે। જય પરશુરામ। કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ। મારું નામ નિલેશ મુકેશભાઈ રાજગોર। પરશુરામેશ્વર મહાદેવ અને પરશુરામ ભગવાનના પ્રથમ પાટોત્સવે આ શિવ મહાપુરાણ 9 દિવસે આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 8/6 થી આજે 16/6 નું સમાપન છે મહાપુરાણનું અને આની અંદર સોસાયટીના હરેક પરિવારના મેમ્બરો નો સહયોગ પ્લસમાં જે આ મંદિર સાથે અનેક દાતાઓ જોડાયેલા છે એ દાતાઓના સહયોગથી આ કથાનો સંપૂર્ણ મંદિરના લાભાર્થે ફાળો આવ્યો છે અને આની અંદર આ 10 દિવસની અંદર 25 થી 30 હજાર માણસોએ આ કથા શ્રવણ કરી અને યુટ્યુબ માધ્યમથી આ કથાનું લાઈવ પ્રસારણ ચાલુ જ હતું આપણું। જય શ્રી રામ। તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ। પરમપિતા પરમાત્માની અસીમ કૃપાથી શ્રી પરશુરામેશ્વર ભગવાનની સાનિધ્યમાં શ્રી પરશુરામ ટ્રસ્ટ અને વસુંધરા ટ્રસ્ટ દ્વારા વ્યાસાસન પર અમારા પરમ સ્નેહી એવા શ્રી અજય પ્રસાદ દાસજી મહારાજ અને નિલેશભાઈના સાનિધ્યમાં સરસ મજાની શ્રી મહાપુરાણ તથા એ પણ આજે પરમ પવિત્ર એવા ગંગા દશેરાના દિવસે પૂર્ણાહુતિ ભગવાન પરમપિતા પરમાત્માના અસીમ કૃપાથી ગંગાજીના સ્થાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ સરસ મજાનો પ્રસંગ પરિપૂર્ણ થયો। લોકોએ ખૂબ આ પ્રસંગને માણ્યો। પરમપિતા પરમાત્મા તન્મે મનઃ શિવ સંકલ્પ મસ્તુ। આ સમાજનું, આ રાષ્ટ્રનું, હિન્દુ સનાતન સંસ્કૃતિનું બધાનું માન એ શિવ તરફ જાય, કલ્યાણ તરફ જાય એવી પરમાત્માના ચરણે પ્રાર્થના અસ્તુ। જય શ્રી રામ। શ્રી પરશુરામ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી વસુંધરા ટ્રસ્ટ રાપર દ્વારા ગાંધીધામ અંતરજાળ પરશુરામ ધામ સોસાયટી શ્રી પરશુરામેશ્વર મહાદેવ તથા પરશુરામ ભગવાનના પાવન સાનિધ્યમાં શિવ મહાપુરાણનું ભવ્યાતિ ભવ્ય મંદિરના પ્રથમ પાટોત્સવ નિમિત્તે આયોજન થયું અને અનેકો શ્રોતાજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કથાનો લાભ લીધો। અનેક ભક્તજનોએ ભોજન પ્રસાદને પણ ગ્રહણ કરી અને આયોજકોને કૃતાર્થ કર્યા। બધાના સહયોગ અને સહકારથી ખૂબ સુંદર રીતે આયોજન પરિપૂર્ણતાના આરે છે।
વિશેષ રૂપે આ આયોજનમાં વસુંધરા ટ્રસ્ટ અને શ્રી પરશુરામ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી પરશુરામ ધામ સોસાયટી પરિવારે સિંહ ફાળો પ્રદાન કરી અને ગાંધીધામ નગરના સમસ્ત જે નાના મોટા સમાજોના સનાતની સભ્યો છે એ બધા દ્વારા આ કાર્યમાં દિવ્ય સહયોગ પ્રાપ્ત થયો. બ્રહ્મ સમાજ, ભાનુશાલી સમાજ, સોની સમાજ, રોહાણા સમાજ આ બધાએ ખૂબ સુંદર રીતે સહયોગ પ્રદાન કર્યો અને આ પ્રસંગ છે એ દેદીપ્યમાન થયો.